અને આપને જણાવી દઈએ એક બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં ફરી એક વખત પ્રેમ પ્રકરણનો કરુણાંતિક અંજામ આવ્યો સામે। આ તકે વાત કરીએ તો ગત શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાત્રિના બાપુનગર વિસ્તારના સ્લમ ક્વાર્ટરમાં રહેતા 20 વર્ષીય જીશાન કાસવાણી સાથે અમન ચૌહાણ, અફઝલ જુનેજા અને એક અજાણ્યા યુવક એમ કુલ 3 શખ્સે મુસ્લિમ યુવાન સાથે ઝઘડો કરી બાદમાં તેને ગળે ટૂંપો આપી છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખ્યો। જે બાદ બનાવની જાણ ભક્તિનગર પોલીસને થતા સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતના ઉચ્ચ પોલીસના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। જેમાં પોલીસને ગણતરીની કલાકોમાં 2 આરોપીને ઝડપી અન્ય એક ફરારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આપને જણાવી દઈએ કે રાજકોટની અંદર એક પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ સામે આવી રહ્યો છે અને આ ઘટના રાજકોટની છે। પ્રેમ પ્રકરણનો કરુણાંત અંત સર્જાયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીને ઝડપી પાડ્યા છે। આપને જણાવી દઈએ કે આ રાજકોટની ઘટના છે, એની અંદર પ્રેમ પ્રકરણ પણ સામે આવ્યું છે, જેની અંદર એક ઘટના એવી છે કે મુસ્લિમ યુવાનને સાથે ઝઘડો કરીને બાદમાં તેને ગળે ટૂંપો આપીને તેની હત્યા નિપજાવી નાખવામાં આવી છે।